વાહ વાહ દાદા જોગે હર જય હો. એમાં ઘટે નહીં. છોકરો કદો ખાધેલ પીધેલો ધણા આંટી બોલાવે ત્યાં હાવ હે એ નથી આમ વીર ચડે એમ ચડે હાવ આમ. વાહ ભાઈ ચાન પાણી એક ફટાફટ આપી દેજો. સંતનો સંસારમાં પ્રફુલ્લ અદા આપી જ દો બધાને ફટાફટ, પછી કઈક મજા આવે. હે હા પીવરાવે એમાં ના પડાય. હા રજવાડાનો ચા તો લાય ને ભાઈ હવે નિરાયતે ભાઈ અહીં આપી દો ને પછી ધબધબાટી બોલાવી, કારણ કે આ ઘરનો ડાયરો હે. આમાં હું ખોટી ઉતારો કરી પ્રભુ આને આ લોકોને આપી દી નહીં મારે ના ના બે નો કરી ને તો આપણે ચારે ક્યાં ચારે પણ બારિયા કરવા. વાહ જેપી ઓઈ ગયું એવો ને એક અમારે પાછો હજી અહીંયા એક બ્રાહ્મણ આળાભીડ બેઠો. મારે તો ત્રણ પેઢીનો એનો હાથ અદાય એમ. પ્રફુલ્લ મહારાજ તો મારો પ્રાણ મિત્ર કહેવાય. પાછો એમનો દીકરો કાયમ પ્રફુલ્લ મહારાજ જે વસ્તુમાં જેને જેમ પ્રજાને ભેરી રાખો ને એ કોઈ દી ખૂટે નહીં ને ઘટે નહીં. અને હવેના સમયમાં સંપત્તિ તો તમને કહું માણસ મહેનત કરે ને તો મળી રહે, પણ સંસ્કારની હવે આ સમયમાં બહુ જરૂર. હા અને વાત એ છે કે સંપત્તિવાન તો માણસ જેપી રાયતો રાયતે થઈ જાય, પણ રાયતો રાયત કોઈ દી કોઈ મેં એવું નથી સાંભળ્યું કોઈ માણસ સંસ્કારી થઈ ગયો. અને બીજી વાત પ્રફુલ્લ મહારાજ એ છે કે પૈસા તો કોકને ઝાપટ મારીને જટી લેવાય ને, સંપત્તિ તો કોકની જટી નહીં લઈ શકાય, પણ સંસ્કાર કોઈ દી કોઈના જટી ન લઈ શકાય. અને ત્રીજી વાત એ છે કે સંપત્તિ માત્ર છે એ અહીંયા પડી રહેવાની, અને આવા સંસ્કાર રૂપી ભાતા છે ને બેટો બાપ તણે અને ચીલે ને ચાલે નાય તો જનની કામ જણે કી તો વહમું લાગે વેરડા. જેની મૂછડીયું ફરકવા માંડે પ્રફુલ્લ મહારાજ તમને એમ કહી દઈએ કે આમ પ્રફુલ્લ એકવાર આવી જાય અને બાપુ આમ પટમાં આવે અદા ત્યાં આપણે બે ઘડી મોજ આવી જાય. એમ થાય કે 80-90 વર્ષના ચોમા કાઢ્યા ને, પણ આ ભક્તિનો રંગ એની માથે ભલા કેવો જામે છે. અને એવો ને એવો ટેકો તમારો તમે પાછો છોકરાને, એટલે મજા એ વાતની છે. ચીલે અટાણના સમયમાં જે છે એ હવે રાત દીએ અઘરું છે. લક્ષ્મણે એકવાર રામને પૂછ્યું હતું કે ભાઈ આજ આ તમારા નામે પથરા તૈરા એનું કારણ શું? કે લક્ષ્મણ આમાં બીજું આઘું જવા જેવું નથી, પણ સમય સારો હોય ને તેથી પથરાય તરે ભાઈ, અને સમય જરાક નબળો આવે ને તેથી આમ ગાદીએ બેહવાનું હોય અને વનવાસ મળે. આનું નામ આય સમય કહેવાય ભલાવાળા. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, એ કાબે અર્જુન લૂંટો વહી ધનુષ ને વહી બાણ. આ તો બધો સમયનું ચક્ર છે. અને આવો ઘરનો ડાયરો હોય એટલે એકાદી બે વાત કરીને પાછા આપણે સંતવાણીના દોર તરફ જાય, કારણ કે આ બધો છે ને એ ભજનના માહોલ વાળો ડાયરો છે, સંસ્કૃતિ સભર વાતોનો ડાયરો છે. એક ઓલો અને ઓલી મહારાજ બે આમ ઝાડ ઉપર બેઠા હતા, અને બે આમ ઝાડ ઉપર બેઠા બેઠા પરિબ્રહ્મ પરમાત્માના નામનું સ્મરણ કરે. પણ સાહેબ તમે હારા માર્ગે હાલો એટલે તકલીફ બહુ આવે હો. અને ઓલે ને ઓલો બે આમ ઝાડ માથે બેઠા, અને ઉડાન કી બાત સિંચાન રહ્યો તબ ખીંચ કે બાન રહ્યો ભિલરી, અને બપરી ઉલરી પિયુષે વિનવેક આયો મરનો સમરો હરરી. એ ઓલો ને ઓલી છે એમ કહેવાય છે ઝાડની ડાળ માથે બેઠેલા,
અને હરિનામ સંત કીર્તન કરે અને બરાબર બહેનું એવું ઓલાએ એમ કીધું કે ઓલી તો કે હા હવે આપણે ઉડશું ને. પ્રફુલ્લ મહારાજ ઉડવાની વાત કરી ને ત્યાં ઓલાએ અધર જોયું, કીધું કે ઓલી તો કે હા ઉપર બાજ એટલે કાળ આપણો આવી ગયો છે. હે કે ઉપર બાજ છે, કાળ એ આપણો આવી ગયો છે. તો આપણે નીચેથી આમ વળદના ડાળની નીચેથી ઉડીને વયા જાય. જ્યાં નીચે જોયું ને ત્યાં પ્રફુલ્લ મહારાજ તીરકામઠાની માથે એમ કહેવાય છે પારાથી છે એ તીરનું સરસંતાન કરીને હોલાને હોલીને માથે બેઠું હતું. ત્યાં હોલીએ કીધું કે હોલા તો હા હવે બે નામ હરિના લઈ લઈ. હે કે ઉડાન કી બાત સિચાન રહ્યો તબ ખીંચ કે બાન રહ્યો ભીલરી अब बपरी उलरी पीयू से विनवेक आयो मरनो समरो हरी. है कि હવે મોતને આપણે તો હાથ વેચનું છેટું રહ્યું. ઓલા જો લેવાય ને તો બે નામ હરીના લઈ લે, પણ નાભીએથી નાદ નીકળે એ હાંભળા વગર થોડો રહીએ. એ સાહેબ નાભીએથી નાદ નીકળો અને અખિલ બ્રહ્માંડના ધણીએ હાંભળો અને ઈ બરાબર પારાદી છે. ઈ આમ હોલીને ઓલાનું જેવું સંધાન લીધું તું સાહેબ. અને એ જ વખત એમ કહેવાય છે દોઢક વાંભનો કાળોતરો નાગ છે એ રાફડામાંથી નીકળો ભાઈ. અને રાફડા માથે નીકળી અને જેવો પારાથી હોલીને ઓલા માથે સંધાન કર્યું અને આમ બરાબર એમ કહેવાય છે કે માથે બાજને એમ થયું ઉપર ઉડે તો હું પકડી લઉં, નીચે જાય તો પારાદીને એમ થયું હું મારી નાખું. આ બેની વચમાં એમ કહેવાય છે કે હોલાએ હોલી આર્તનાદ કર્યો ની અખિલ બ્રહ્માંડના ધણીએ હાંભળો ભાઈ. પણ સાંભળતાની હંગાતે બન્યું એવું કે હરપ નીકળો આને બરાબર હોલીને હોલાની માથે સંધાન કરવાનું અને બરાબર એમ કહેવાય છે પગની પીંડીની અંદર કાળોતરાએ ભાઈ ડંખ દીધો. પણ દીધાની હંગાતે બહેનું કેવું કે જે પારાદીનું નિશાન હોલીનું ઓલા ઉપર હતું એ છટકી ગયું અને સીધો એમ કહેવાય છે કે ઉપર બાજ ઉડતો હતો ને એમાં લાગી ગયું. કાલકો કાલ બોરિંગ ડસ્યો, કાલ એટલે પારાદી, કાલકો કાલ બોરિંગ ડસ્યો એને હરપ કર્યો. કાલકો કાલ બોરિંગ ડસ્યો અને દગા બાજ કો બાન લગ્યો સરરી. ઉપર બાજ છે એને પેટમાં દગો હતો કે ઉડે એટલે પકડી લેવા. દગા બાજ કો બાન લગ્યો સરરી. પણ મહારાજ जिनको रखवाल गोपाल धनी उनको बलवंत कहाँ करी. જેના રખેવાળા જ અખિલ બ્રહ્માંડનો ધણી કરતો હોય સાહેબ એને કોણ મારી શકે. એટલે કીધું છે. પણ આજ તો સાધુના આંગણે એમ કહેવાય છે કે પ્રસંગ છે એટલે એકાદી સાધુની વાત મેં પહેલાંય કરી હતી મહારાજ. અને એક નાની એવી વાત કરીને પાછા આપણે દોર ઉપર જઈશું, કારણ કે સંસ્કૃતિની વાતું છે ને એની અટાણે હવે બહુ જરૂર છે. હવે આ કાયમ દીએ દીએ છે ને માણસ ટેકનોલોજી કોર ધોડ્યો આપણે એનો વાંધોય નથી, પણ સંસ્કૃતિ જો થોડીક હચવાઈ જાય ને તો એની કાંઈક મજા બહુ આવે. અને મેં પહેલાં એક દુઓ કીધો તો સંત ન હોત સંસારમાં તો ચલી જાત બ્રહ્માંડ. સાધુ કેવા પ્રવકારી હોય છે જેપી, અને એ કેટલી અટાટની એમ કહેવાય છે તકલીફ હોય એ ઓઢી લે છે આ દેશનો સાધુ પ્રફુલ્લદા. એટલે પ્રફુલ્લ મહારાજને એ વાત બહુ ગમે છે. મારામાં બે ત્રણ મિત્રોએ જો હું વાત બીજી કરવાનો હતો પણ એ વાતની મને ફરમાઈશ આવી એટલે આવું સાધુનું આંગણું હોય તો એ વાત આપણે કેમ ભૂલી જાય સાહેબ. અને જ્યારે એમ કહેવાય છે કે બધાય આ જગતના પટમાંથી આપણે મેલી દઈએ પણ અખિલ બ્રહ્માંડનો ધણી જ્યાં મેલી દઈએ ને ત્યાં આ દેશના સાધુ છે એ બાવડું ચાલી અને અખિલ બ્રહ્માંડના ધણીને એમ કહે કે આને હું લઈ આવ્યો છું. તેથી સાહેબ દર્શન કરવાની કાળીઓ ઠાકર નો ના પાડી શકે, એને દર્શન દેવા પડે એવી આ જ્ઞાતિ છે. એટલે વાત કરું કે મૂળદાસજી મહારાજ છે એ અમરેલીની ધરતી ઉપર એમ કહેવાય છે કે મારી કટારી મૂળદાહની અને જુગતે જાદવ વીર. આ કટારી એની બહુ અદ્ભુત છે કે એવી વાતો કરવા જાય તો એના માટે આખો સમય જોઈએ. પણ ટૂંકામાં જેને એમ કહેવાય છે કે જેના ઉપર કાંઈક ભક્તિ ઉપર જીવન છે અને પોતાનું જીવન કેવું પવિત્ર છે એનો એક નાનો એવો દાખલો સાહેબ. આ પવિત્રતાની અને પરમાત્મા ભેટાને એની બબ્બે નિશાનીઓ ભેરી છે. મૂળદાસજી મહારાજ એમ કહેવાય છે કે અમરેલી અંદર અખિલ બ્રહ્માંડના ધણીનું સ્મરણ કરતા હતા. અને સાહેબ સાધુની એક વખત આમ માણસ કહે ને કે માણસ મરી જાય એને અપશુકન ગણાય, પણ સંત છે ને સાહેબ મૂર્ખામાં સંતમાં એટલો ફેર. મૂર્ખું એ મોતથી ભાગે છે ને સંત છે ને એ મોતને ગોતે છે સાહેબ. અને બન્યું એવું કે મૂળદાસજી મહારાજની જગ્યા જ્યાં મૂળદાસજી મહારાજ અખિલ બ્રહ્માંડના ધણીનું સ્મરણ કરે અને એની જ બાજુમાં કૂવામાં એક દીકરી પડવાના માટે આવીને તેથી મહાત્મા મૂળદાસજી એને બાવલું ચાલીને કીધું હતું કે બેટા તારા કૂવામાં કેમ પડવું છે?
અને તેથી એ દીકરીએ એટલું જ કીધું હતું કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ દઉં તો અમારા આખા કુટુંબને એમ કહેવાય છે કે એ પરિવાર મારી નાખે, અને આખા કુટુંબને મારી નાખવા કરતાં હું એક મરી જાઉં તો બાપુ શું એમાં ખોટું છે. અને સંત હૃદય છે ને સાહેબ હેમાળા જેવું હોય. અને તેથી એમ કહેવાય છે કે મૂળદાસજી બાપુએ કીધું કે બેટા એક તો તું મરી જઈશ, બીજું તારા પેટમાં બાળક છે, તું મરીશ એટલે એ મરશે. આવી બબે જીવની એમ કહેવાય છે કે હૈતા લઈ અને આવો મૃત્યુલોક છોડી દેવાનું બેટા તને શું કારણ છે? તો બાપુ કારણ આ છે. અને તેથી સાહેબ સંતનું હૃદય પીગળી ગયું હતું કે વાત તો એટલી જ છે ને કે આ દીકરાના બાપનું તારા પેટમાં બાળક છે એના એ બાળકના બાપનું નામ દઈ દે તું જીવી જા. અને સાહેબ તેથી નામ આ મૂળદાસજી મહારાજે એટલું કીધું હતું કે બેટા જો તું જીવી જાતી હો ને તો નામ મારું આપી દે. હે કે તું જીવી જાતી હો તો નામ મારું આપી દે. અને સાહેબ તેથી આ કટારી લખાણી જો બાપુ. અને કીધું હતું કે બાપુ જે આ તમારી આરતી ઉતારે છે ને, જે તમારી આગળ પાછળ ફરે છે ને, જે તમારા પગ પકડી અને તમારા આશીર્વાદ લે છે ને બાપુ, એ કાલ ખાહડાનો હાર પહેરાવી અને ગામમાંથી બાપુ તમારું સરઘસ કાઢશે. અને તેથી મહાત્મા મૂળદાસે કીધું હતું કે બેટા આ સમાજ છે ને એને અમારાથી વધારે કોણ ઓળખે? આ હાથી ઉપર બેહારે ને એટલે ગધેડું વાહમાં ધોયડું આવતું હોય ને એની અમને ખબર જ હોય. પણ બેટા તું એની ચિંતા ન કર, જા કહી દેજે કે મારા પેટમાં બાળક છે ને એ બાળકનો બાપ મૂળદાસ છે. પણ બાપુ 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 કરીમાં બેટા તું એકવાર મારું નામ આપી દે ને. સાહેબ નામ આપ્યું. અને તેથી જે ગામ એમ કહેવાય છે જેની આરતી ઉતારતું હતું એ મહાત્મા મૂળદાસને એમ કહેવાય છે ગધેડા માથે બેહારી અને ગામના ચોરા પાસે જેથી કાઢ્યા ને તેથી આ શબ્દ બોલ્યા હતા, ઠાકર તું આવું કરતો હોય તે મને ખબર નથી. હે કે તું આટલે સુધી આવું કરી શકતો એ મને ખબર નથી. અને સાહેબ તેથી એ વાતની એવી ચર્ચા થઈ. અને તેથી આપણે જામનગરમાં જામ વિભાજીનું રાજ હતું. અને એ વાતની વિભાજીને ખબર પડી. અને વિભાજી એમ કહેવાય છે કે તેથી ગોસાઈ બાવાજી આગળ એ પોતાનું એમ કહેવાય છે ગુરુ મંત્ર ધારણ કરવા માટે બેઠેલા. સાહેબ ગુરુએ એકવાર બાવડું જાયલું હોય ને કે મિત્રએ એકવાર મિત્રતા કરી. આ જગતના પટમાં બે જ એવી વસ્તુ છે કે એક મિત્ર અને બીજા ગુરુ. જો મિત્ર કદાચ કૃષ્ણ જેવો હોય તો તમને વિજય મળે સાહેબ, અને મિત્ર કરણ જેવો હોય તોય તમને ખબર હોય કે મારો મિત્ર અસત્યના પક્ષે છે તો એ સાથ ન છોડે સાહેબ. ભાઈબંધ તો બે કહેવાય. હજા ભાઈબંધ તો કરણ જેવો હોવો જોઈએ અને ભાઈબંધ છે ને એ કૃષ્ણ જેવો હોવો જોઈએ. કારણ કે કૃષ્ણ વિજયની હાથે વરેલો છે, પણ મને ખબર છે કે હું અધર્મના પક્ષે મારો મિત્ર ઊભો છે, પણ હું એનો ભાઈબંધ છું, મારાથી એનો સાથ ન છોડાય. એટલે કવિએ કીધું છે શેરી મિત્ર સો મળે અને તાળી મિત્ર અનેક, પણ જીને મેં સુખ દુઃખ વારીએ વો તો 100 લાખન મેં એક. હે ભાઈબંધ કેવો હોય કે મિત્ર એડા કીજીએ જેડો કુવારો કોહ. પાણીમાં તમે આમ કોહ ને નાખો અને એ ઉડું ધ્રુવ કરતો કૂવામાં પડે, સમજાય ઉપરથી 20 ફૂટેથી જાય અને સાહેબ પછડાય પણ બાયણે નીકળે ને એટલે પાછો એ પાણીને ભરીને નીકળે. એમ કદાચ મિત્રની કાંઈ ભૂલ હોય ને તો એ મિત્ર એમ કહેવાય છે કે એની ગાંઠું ન વારે, એ છોડી દે. એમ કોહ જેમ પાણીને બહાર કાઢે ને એમ. બાકી શેરીમાં મિત્ર મળે તો જેપી કેમ છો ને મજામાં ને આવો ને પધારો ને બેઠો ને આ ગલગલિયા કરવા વાળા ભાઈબંધ છે ને એ સિલીફર જેવા હોય. હા સિલીફર જોજો. આ ગારામ બાપુ આપણે હાલીને ભળનું દીકરું એક તો પાણીમાં ચોટે ને પાછું વાહે ફટાકો મારે. તે તમે 2000-3000ની લુગડાની જોડી પહેરી હોય ને તો એ બગાડે. અમુક એવા તમારા ભેરા હાલે તો તમને બગાડે અને આપણી પથારીએ ફેરવે. અને અમુક મિત્રો છે ને એ બૂટ જેવા હોય હો બાપુ. હા એને એ કદાચ ગારામાં તમે પડી ગયા હોય ને તો એ તમને મૂકે નહીં. એમ આમ ભેરા હાઈલા આવે. ભાઈબંધ જો એમ કહેવાય છે બૂટ જેવો હોય અને ભાઈબંધ સ્લીપર જેવો હોય. એટલે કવિએ કીધું છે કે મિત્ર કેવો કરવો જોઈએ. મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, યે તન મેં જો કાંટા લગે તો વો તન મેં હો પીર. બાપુ એક બે ભાઈબંધ હતા અને એને આમ કહેવાય છે કે એના ખોડિયા જ પ્રફુલ્લતા જુદા, બાકી આ બેયનો આત્મો એક હો. અને એમાં બરાબર એ મિત્રને એની દીકરીના લગ્ન કરવાના ભાઈબંધ છે ને એ તો એનો આત્મા જેના એક હોય એ તો કળી જાય ભલામણ. એને કીધું કે ભાઈબંધ આવી બધી તું શું ચિંતામાં આવી ગયો છો? એ કે આવી બધી તું શું ચિંતામાં આવી ગયો છો? ત્યારે એના મિત્ર એમ કીધું કે બેટા મારે મિત્ર ભાઈબંધ મારી દીકરી છે એ 20 વર્ષની થઈને મારા એના લગ્ન કરવા. હે મારી દીકરી છે એ 20 વર્ષની થઈને મારે લગ્ન કરવા. એ મિત્રને પ્રફુલ્લતા ખબર જ હતી કે મારો મિત્ર છે એ ગરીબ છે,
તો કે એમાં હું મૂંઝાતો હતો. એ વખતે 10,000 એટલે અટાણના 5 લાખ થાય. અને એના મિત્રએ કીધું કે તો મારી પાસેથી તું પૈસા લઈ જાજે ને. સાહેબ આટલું અમીર માણા હોય એ તો કહી દે, પછી એને બહુ જાજી તો ન હોય, પણ જેની પાસે કાંઈ ન હોય એને ઘડીએ ઘડીએ ટકોરવાની આમ જરૂર બહુ પડે. એને એમ થાય કદાચ ભૂલી જાય તો મારો આ પ્રસંગ છે ને મારું શું થાય. પણ છતાં એ કઠણ થઈ અને પ્રફુલ્લ મહારાજ કાંઈ બોલ્યો નહીં. પણ એક સમય એવો આવી ગયો કે બીજે દી એ મિત્રની દીકરીના માંડવા હતા, અને એની મિત્રની દીકરીના માંડવા બે માણા એમ કહેવાય છે ચૂલા આગળ બેઠેલા. અને એની પત્ની કીધું સાંભળું તો કે હા તમે કહેતા હતા ને કે મારો ભાઈબંધ છે એ મને કાંઈક મદદ કરશે. એ મદદ કરવાનો હશે પણ એ ભૂલી ગયો હશે. કે એ ભૂલી ગયો હશે. તો પણ સાંભળું એક કામ કરો ને, તો શું એના ઘરે તો જાઓ, જઈને એને તમે યાદ તો દેવરાવો. પ્રફુલ્લ મહારાજ આ દેશની ખાનદાનીની શું તમને વાત કરું. એ મિત્ર કહે છે સાંભળું ચા તો મેલ કાં તો કે હજી જરાક જળવજળ અંજવારું લાગે છે, કે જરાક અંધારું થાય ને કેવા જાઉં છો ને કરે ને પૈસા લેવા જવા છે ને ભાઈ પાસે. પણ હું કદાચ દિવસનો જાઉં, અંજવારું હોય ને જાઉં ને બીજા જણા જોવે ને એ એને કાલ પૂછે અને મારા ભાઈબંધને કહેવું પડે, એને શરમ થાય ને. એટલે એ માણા પ્રફુલ્લ મહારાજ અંધારાનો દી હાથમી ગયો ને અંધારું થયું ને એના ભાઈબંધના ઘરે ગયો. એ ભાઈબંધના ઘરે જાતા તો એમ કહેવાય છે કે એના ભાઈબંધે ગળગડતી દોટ મૂક્યો, મારો ભૈલો આવ્યો, મારો વાલીઓ આવ્યો, મારો મિત્ર આવ્યો, અરે આવ આવ બે ચા પાણી પીધા, બે જણા બેઠા. અટાણે હું કેમ તું આવવાનું થયું સાહેબ આમ પૂછ્યું. એટલે ઓલા ભાઈબંધ એમ થઈ ગયું કે નક્કી મારો ભાઈબંધ આ વાતને ભૂલી ગયો છે, કે મારો ભાઈબંધ અમીર માણા છે, ભૂલી ગયો છે. પણ એની મિત્રતામાં કાંઈ ઘાટી નથી. એના અવાજમાંથી મને ખબર છે કે મારો મિત્ર બોલ્યો બીજું નહીં બોલશે. મિત્ર તને ખબર નથી તેથી મને કીધું તું કે તારે કાંઈ કામકાજ હોય તો મને કહેજે. હા શું કામ કે ઈ છે કે હવે કાલે મારી દીકરીના માંડવા છે. એટલે કીધું બે તો ખરો ચા પી લે. ચા પીધો ને ઘરવાળીને કીધું પેટારામાં 10,000 કાઢી દે. પ્રફુલ્લ મહારાજ એના ઘરના 10,000 દીધા. આ માણસ લઈને વયો ગયો અને લઈને ઘરે પહોંચ્યો ને ત્યારે આ દેનાર વ્યક્તિ છે એ બહુ રોવા માંડ્યો. એના પત્ની ડાયા હતા, એને કીધું કે સાંભળ્યું જો તમને ખબર હતી કે તમારો ભાઈબંધ ગરીબ છે અને એ તમને પૈસા નહીં પાછા આપી શકે એવી ખબર હતી, તો તમે એને દીધા શું કામ? અને દીધા તો હવે તમે એ પૈસા જાતા કરી દો, એની પાછળ રોવો છો શું કામ? અને તેથી બાવળું જાલીને એની પત્નીનું માણસ એટલું બોલ્યો તો ગાંડી પૈસાને હું નથી રોતો. તો શું કામ રોવો છો? કે હું રોવું છું એટલા ખાતર કે એ માણસને ખબર હતી, મને એની ખબર હતી કે આની પરિસ્થિતિ આટલી ગરીબ છે અને એ માણસને મારી પાસે પૈસા માગવા પડ્યા ને એ વાતનું એ કે સાંભળું મને દુઃખ છે. કે એ વાતનું મને દુઃખ છે, એનું મને રોવું આવે છે કે મેં એને વચન દઈ દીધા પછી, મેં એને કહી દીધા પછી એ માણસે મારી પાસે આવીને મૌન તોડ્યું ને એનું મને દુઃખ છે. એટલે કીધું કે મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, એ તને મેં જો કાંટા લગે તો વો તને મેં હો પીર. એમ આ સાધુ સમાજની વાત પણ એવી છે કે મુરદાસજી મહારાજને એમ થયું કે હવે જો આ કદાચ રાજા છે એ તો ઇન્દ્ર અવતાર કહેવાય અને એને જો અશંકા આવે, એને કુશંકા થાય તો આખી એમ કહેવાય છે કે આ 999 પાદર ગામની અંદર એમ કહેવાય છે કે મારી અપકીર્તિ થાય. સાહેબ મુરદાસજી મહારાજે પાવડી અને જોડી લઈ અને ત્યાંથી એમ કહેવાય છે કે ભાદર નદીના કાંઠેથી મહાત્મા મુરદાસજી નીકળાવો અને આ જ મહિનો અહાઢ મહિનો અને બે કાંઠા ભેડતી નદી જાતી હતી ને આખા ગામને એમ થયું કે આ બાવો જો કદાચ નદીમાં પડવા જતો હોય અને તણાઈ જાય તો સારું કે આપણા ગામની માથે આ કેવું ભલામાણા જુલમ કર્યો. અને બરાબર આખું સાહેબ હળેડીને ગામ જોવા નીકળું અને સાહેબ બધાય જોવે ને એમ મહાત્મા મુરદાસજી નદીના કાંઠા ઉપર આવી અને ખંભા માથે જે પછેડી હતી ને એ પછેડીનો આમ પાણીમાં ઘા કર્યો અને કીધું કે હું ડગલું ભરું એનાથી એક હાથ આગળ હાલજે. સાહેબ એ આખી પછેડી હોતા મહાત્મા મુરદાસજી આ કાંઠેથી ઓલા કાંઠે ગયા તા વાં ભાઈ એમ કહેવાય છે પછેડી આગળ રહી જે જોડા અને લઈ અને ખાહડા લઈ અને જે મુરદાસજી મહારાજની વાહે થતા હતા ને સાહેબ એ એના પગમાં પડવા માંડ્યા. પણ આ તો સંત બીજ પલટે નહીં, ભલે જુગ વિયા જાય અનંત, અરે ઊંચ નીચ ઘરે અવતરે બાકી આખર સંતનો સંત. એને તો શું હરખે શું હોય, એને શોકે શું હોય, એને માને શું હોય, એને અપમાને શું હોય, કારણ કે એટલે જ પ્રફુલ્લદાય એને સમરથ કહેવાય છે. સમરથ કોઈ દી કોઈના દોષ ન જોવે, એને તો ખબર જ હોય કે આમ સંસારી કરે એમ. અને સાહેબ જામનગરમાં આવ્યા અને આપણા દરબાર ગઢમાંથી દાખલ થયા ને તો આ મીંદડીના બેક બચા અને મીંદડી મરે ગયેલી ને એની માથે એમ કહેવાય છે ટળવળતા હતા.
અને ટળવળતા બે બચ્ચાને જોઈ અને મૂળદાસે મરેલી મીંદડીને અને એ બે બચ્ચાને ઝોલાયામાં નાખી અને મહાત્મા મૂળદાસજી જ્યાં એમ કહેવાય છે કે બ્રહ્મ સંબંધ જેને અપાતો હતો અને હકડેઠાઠ કચેરી બેઠી હતી એમાં મહાત્મા મૂળદાસજીએ એ કચેરીની વચારે બિલાડી મૂકી અને કીધું શું કરો છો મહાત્માજી? તો કે બસ આને બ્રહ્મ સંબંધ આપું છું. હે કે 999 પાદરના ધણી જામશ્રી વિભાજીને ભલે તમે એને બ્રહ્મ સંબંધ આપો પણ એક તો કામ કરો. કારણ કે આ તો હવે તમને કહું મૂળદાસજી મહારાજની આવી વાયકા સાંભળી હતી એટલે જામસાહેબ બાપુએ એના હામું જોયું પણ આવો પધારો બેઠો એને કાંઈ આસનની કોઈ વ્યવસ્થા ન થઈ એટલે આમ બિલાડી મૂકી. સાહેબ એ વખતે તો વિદ્વાનોય ઘણા હતા ને ગુણીજનોય ઘણા હતા ને જ્ઞાનીઓય ઘણા હતા અને ઘડાને એમ કહેવાય છે પાણીની ડોયલું ખાલી થયું પણ કોઈથી બિલાડી ઊભી ન થઈ. અને તેદી એમ કહેવાય છે કે જામનગરના જામ સાહેબે એટલું કીધું તો મૂળદાસજી મહાત્મા આપે અહીંયા ઊભા છો આ બિલાડીને હાજી કરો ને. અને તેદી મહાત્મા મૂળદાસજીએ કીધું તો હું તો હાજી કરી જ દઉં ને પણ તને ખબર પડવી જોઈએ. સાહેબ આમ હાથમાં આંજળી લઈ અને મહાત્મા મૂળદાસજી કોઈ મંત્ર નહોતા બોલ્યા. જેપી હાથમાં પાણીની આંજળી લઈને એટલું કીધું તું કે મારાથી મોટી આ દેશની દીકરીઓ હોય મારી મા હોય અને મારાથી નનકડી હોય આ મારા દેશની દીકરીઓ મારી બેન હોય તો હું એમ કહું છું કે આ બિલાડી હાજી થઈ જાય એમ કરી અને પ્રફુલ્લ મહારાજ પાણીની આંજળી માયલી ને ત્યાં બિલાડી એના બચ્ચાને લઈને નીકળી ગઈ. સાહેબ તેદી ઈની 999 પાદરનો ધણી છે ને એ એના પગમાં પડી ગયો તો સાહેબ. હેજા હા એટલે આ સાધુમાં તો આવી તાકાત છે. એની વિજલપર ગામની અંદર સાહેબ ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય પછી ફરવું ફર્યા માય. એ તો ભોરિંગ થઈને ભભૂતગર સાહેબ ભભૂતગર બાવો તારા દાડા જેવો આમ બબે બંદૂકું રાખીને ઘોડા માથે નીકળે ને આમ ભભૂતગર બાવો નીકળે એટલે ભલા માણા બજારું આમ હાકડીઓ થવા માંડે માણા આમ હતાવા માંડે ભભૂતગર બાવો નીકળ્યો છે. સાહેબ ભભૂતગર એકલા પ્રફુલ્લ મહારાજ ઘોડી ઉપર બેઠા હોય અને પાછળ એમ કહેવાય છે કે એ આજુબાજુના 15 ગામ છે એ 15 ગામના ચોપડા એ ઘોડાની માથે એનો શેઠ કામદાર છે એ બે ચોપડા એમ કહેવાય છે આમ આમ ઝોલાયો ભૈરો લગડું જેવું લગડા જેવું બનાવ્યું હોય અને એમાં એમ કહેવાય છે તમામ હિસાબ કિતાબ લઈ અને મોર એમ કહેવાય છે 2 જોટા લઈ અને આગળ ઘોડી હાલતી હોય અને પાછળ એમ કહેવાય છે કે આ કામદાર હાલ્યો આવતો હોય અને એમાં એમ કહેવાય છે કે જોતાં જોતાં વિચાર કર્યો કે આપણા હિસાબ કિતાબ ઓલા શેઠનો આપણી પાસે આવ્યો નથી કાંઈક એનો હિસાબ કિતાબ નથી આવ્યો. હાવ તમને ટૂંકામાં વાત કરી દઉં પછી આપણે ભજન તરફ જાય. થોડીક એક સન્માનનો કાર્યક્રમ છે એટલે બધાય મારી થોડીક આવે પણ આજ તો આ બધા ઘરનો ડાયરો છે ને એટલે વાતો કરવાની મજા આવે છે. અને તેદી એમ કહેવાય છે કે કીધું કે કામદાર તો જાતો ખરો કે ભભૂતગર બાવો આવ્યો છે અને સાહેબ આમ જઈને કીધું કે પટેલ તો હા ભભૂતગર આવ્યા છે બોલાવે છે એમ. સાહેબ એક અવાજ દીધો કોઈએ ખોયલું નહીં, બીજો અવાજ દીધો કોઈએ ખોયલું નહીં અને ત્રીજા અવાજે ત્રાળીને ભભૂતગર બાવાએ કીધું હું 3 અવાજ દઉં અને કોઈ બાયણે નો નીકળે કામદાર જોઈ આવ. અને સાહેબ ત્રીજો અવાજ દીધો તો ને પ્રફુલ્લદા તેથી અડધું કમાળ છે ને એક એ ખુલી ગયું હતું અને એનો કામદાર જઈ અને જોયું અને જોઈને સીધો આવી અને કીધું ભભૂતગર બાપુ કે હા હવે તમે જ બોલાઈ આવો ને એને. હે કે તમે જ બોલાઈ આવો ને તમે જ જોઈ આવો ને કે ઘરે નથી કે ના એવું નથી બાપુ તમે જ એને બોલાઈ આવો. સાહેબ આટલી જ વાર લાગ્યો મોતી બીજ કે જબુ કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે એમ. સાહેબ આલીકોરથી આ એના માણસનો અવાજ થયો અને આલીકોરથી એમ કહેવાય છે કે ભેરુગર બાપુ ગયા અને સામે એમ કહેવાય છે કે આને 3 તાળ મારીને એમાં એ ખેડૂની બાઈને એમ કહેવાય છે કે બાળકનો એમ કહેવાય છે કે પેટમાંથી જન્મ થઈ ગયેલો અને એ બેસુદ હાલતમાં પડેલી. સાહેબ આ દ્રશ્ય એમ કહેવાય છે કે ભેરુગરે જોયું ને તેથી એમ થયું કે ઓહો હું ભેરુગર આ છું. અને સાહેબ જાગી ગયો આત્મો. એ કામદારને બોલાવી અને એ 3 ગામના એમ કહેવાય છે ચોપડા લઈ 2 ડબ્બા સાહેબ ઘીના મગાવી અને આમ જો એ ચોપડાનો ગામના ચોક વચારે વિજલપરની અંદર અને એ વિજલપરની બજારમાં એ 2 ડબ્બા ઘી નાખીને 3 ગામના ચોપડાના માથે 12 નંબર જોટાનો ભડાકો કરી અને આમ એમ કહેવાય છે કે જળ 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 આગ લાગી
અને સાહેબ એ આગ ઠેરી એમાંથી ભભૂતિ નીકળી અને આખા શરીરે ચોપડી અને તેદી ભભૂત કરે એટલું બોલાતા ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય પછી ફરવું ફર્યા માય એ તો બોરિંગ થઈ અને ભભૂત કર પછી સાહેબ ઈની શરીરે ઈની કપડે ને ઈની વેશમાં જ્યાં સુધી અખિલ બ્રહ્માંડના ધણીને એમ કહેવાય છે આમને સામને ન જોઈ લીધો એને પોતાના આત્મામાં પ્રગટ ન કરી લીધો ત્યાં સુધી સાહેબ બીજા એને ચોલા નહોતા પહેર્યા ભલામણા. આવા દેશના સાધુઓ છે અને એટલે જ અમને આજે એ વાતનો મને આનંદ આવ્યો કે રતિદાસ બાપુ અને એથી મજાની વાત એ છે કે પાછી આ રાજપૂતોની દરબારોની પણ સમજણ એવી છે હેજા કે એને બિનહરીફ ચૂંટી દીધા. નકર આ ચૂંટણી કરે તો થાય પણ એને એમ થયું કે ના એવડો મોટો સાધુને શું ખર્ચો કરાવવાનો, હે સાધુ છે એથી હોય પછી વધારે સારું હોય જ શું. અને એવા ગુણિયલ રતિદાસ બાપુને એમ કહેવાય છે કે આ ગામના સરપંચ બનાવ્યા. અને ત્યારે એમ કહેવાય છે કે પૂનમબેન છે, જીતુભાઈ લાલ છે, આ બધાયના એમ કહેવાય છે કે આનંદના અહીંયા સંદેશા આવ્યા છે, પોતપોતાની રીતે યોગદાન અને ભેટ આવ્યા છે. એટલે આવા ગુણિયલ સાધુ સાહેબ અને એના માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું. એનો ભાવ એવો ઊંચો કે રામદેવજી મહારાજનો પાઠ હોય એને એમાં સંતવાણી હોય, સોનામાં સુગંધ કહેવાય, એમાં મારા સ્નેહીજનો મળે અને એમાં કાંઈ ભંડોળ થાય એ બધું એમ કહેવાય છે કે ધર્માદામાં જાય. સાહેબ આવા વિચાર તો આ દેશના સાધુઓ અને આવા રાજપૂતોને જ સાહેબ આવે. અને એટલા માટે હવે એક સન્માનનો પણ કાર્યક્રમ છે અને આ પૂનમબેનનો એક સંદેશો આવ્યો છે એટલે આપણે એમને પણ હું જરાક વાંચી દઉં. અને જીતુભાઈ લાલનો પણ એમ કહેવાય છે કે એમના તરફથી પણ એક હરખનો એમના આનંદનો જેને આપણી ભાષામાં પોતાનો જે ભાવ વ્યક્ત કર્યો છે એના શબ્દ બેન પૂનમબેન હેમંતભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો લેટર પેડથી એમને જે લખાણ મોકલું છે આપ બધા સમક્ષ વાંચી દઉં. પ્રતિશ્રી હલો રતિલાલ કરશનદાસ અગ્રાવત, મુકામ મેઘપર, તાલુકો લાલપર. આપના દ્વારા શ્રી રામદેવજી મહારાજનો પાઠ મહોત્સવ તથા સંતવાણીનું આયોજન થયું છે, જેમાં સંસદ ચોમાસું સત્ર અને નવી દિલ્હી ખાતે હોવાથી ઉપસ્થિત રહી શકેલ નથી. મેઘપર ખાતે આપના દ્વારા યોજાયેલ રામદેવજી પીરનો પાઠ મહોત્સવ તથા મહાપ્રસાદ પ્રાસંગિક ભક્તિભાવ તથા ઉત્સવપૂર્વક ઉજવણી કરો છો અને આજના સંતવાણીના કાર્યક્રમ સંતવાણીના ભજન ભક્તિ તથા શ્રોતા બહુ બહોળી સંખ્યામાં લાભ લેશે. અને સંતવાણીનો કાર્યક્રમ કૃતિઓ રજૂ કરનાર સર્વ સંતવાણીના કલાકારશ્રીઓને અભિનંદન પાઠવું છું. રામદેવજી મહારાજની કૃપાથી આપણા સૌ ઉપર કાયમી બની રહે એવી પ્રાર્થના કરું છું. સમગ્ર કાર્યક્રમ આસ્થાના માહોલમાં સફળ સંપન્ન થાય એવી શુભેચ્છા પાઠવે છે પૂનમબેન માડમ. ઓલા કેમ ના ગયા ભાઈ આના કાંઈ મારા સાજિંદા મિત્રો કલાકાર મિત્રો બધા અહીંયા હાજર થઈ જાય, કારણ કે રતિદાસ બાપુ એમનું સન્માન અહીંયા સ્ટેજના કલાકારો, કારણ કે મેં બાપુ કીધું હતું જરાક હવે થોડુંક મોડું થયું છે બાપુ થોડુંક, અને પછી એક રાઉન્ડ આવી જાય ને એટલે મેં કીધું આપ સન્માન કરો ત્યાં તમારા પણ મહાનુભાવ મિત્રો બધા જે છે સંતવાણીના પ્રેમીઓ એ પણ આવી જાય એટલે આપણે મજા આવી જાય. તો હું બધા કલાકાર મિત્રોને વિનંતી કરું ને બાપુને પણ વિનંતી કરું કે સન્માન આપ એક જ કરશો કે બીજા કોઈ છે તો બીજા હોય તો બોલાવી લ્યો, તો અહીંથી હું સીધો બરાબર એક કહી દઉં એટલે બાપુ સન્માન કરતા આવે એની રીતે. બરાબર છે ને બાપુ? શૈલેષ મહારાજ ગોસ્વામી અગ્રાવત, આ બજરંગદાસ બાવલિયાનો ભલામણ પરિવાર હો. શૈલેષ મહારાજને વિનંતી કરું કે એવો નું સન્માન રતિદાસ બાપુ
કરે છે તો આવી જાઓ અહીંયા. અને મીડિયાવાળાઓને વિનંતી કરું, કેમેરાવાળાઓને, ફોટાવાળાઓને બધાને વિનંતી કરું કે આપ બધા આવી જાઓ. એટલે શું છે કે આ એક જરાક કાર્ય થોડોક આપણે ઝપટથી ફટાફટ કરીએ. તો શૈલેષ મહારાજનું સન્માન સરપંચ શ્રી, બરાબર ને, રતિદાસ બાપુ કરે છે. મિત્રો જોરદાર એકવાર તાળીઓના ગળગળાટથી વાતને વધાવો ભલવાણા. હા, દિલીપદાન ગઢવી. હું મારો અંગૂઠો ધોઈ લઉં ભલે ને થાય. હે હા, જય હો. કારણ કે સન્માન સાધુ ને બ્રાહ્મણ કરે ને એ બહુ ભાગ્યશાળી હોય. હા, અહીંયા શૈલેષ મહારાજ ભજન કરી ગયા હોય ને પછી દિલીપદાન બે એ કંઈક મોજ જુદી હોય ને. હા, દીપભાઈનું સન્માન બાપુ કરે છે. એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. અશોક બાપુ ગોંડલિયા ઊભા થઈ જાય. કરણ તું પણ ઊભો થઈ જા. કરણભાઈનું સન્માન પણ. હા, એમ પિયુષભાઈ બેંજાવાળા પણ ઊભા થઈ જાઓ એટલે તમારું પણ મિત્રો સન્માન થઈ જાય. હિતેશભાઈ, નયનભાઈ ને હિતેશભાઈ બંને મિત્રો. હા, નિલેશભાઈ, બાપુ નિલેશભાઈ લોક સાહિત્યકાર, એમનું સન્માન બાપુને આપણે વિનંતી કરી. નિલેશભાઈ બધા જય હો. પ્રફુલ્લ મહારાજ મારા પરમ મિત્ર અને આપ વડીલ છો, એના તે તમે સેજ આલીકોર આવી જાઓ એટલે આમ શું છે મને બરોબર લાગે. ભલે એક સન્માન છે એ તો એક મિત્ર અહીંયા પધાર્યા છે એના આમંત્રણને માન દઈ આપણા જેવી વિરલ વ્યક્તિ આવી હોય એનો અમને હરખતો હોય ને ભલામણા હિરેન. હા, એમ હોય કાંઈ આળાભીડ આદમીનો ભલામણા શું કયો જેપી? હા, આવો ગરાહીઓ બેઠો હોય. રાજભાભાઈ કેમણો કે મારો મિત્ર. એમ એમ હોય કાંઈ આનો આનંદ હોવો જોઈએ ભલામણા. ઓલા ભાઈ સંજય કેમણો ગયો? તમે શું નામ તમારું? ભાવેશભાઈ ને વિનંતી કરી આવી જાઓ. ભાવેશ બાબુ ઉપર આવી જાઓ. ભાવેશભાઈ બાબુ કોઈ બાકી રહેતું હોય તો કહેજો પછી મને, કદાચ આપણી પાસે નામની યાદી હોય તો. હિરેનભાઈ આવી જાઓ. હિરેનભાઈનું સન્માન કરવાનું. હે હવે આ જણોની ભાઈ ફરમાઈશ હોય તેમાં હું શું કરી શકું? એમાં મારું કાંઈ ન હાલે ભાઈ. હા, રવિન્દ્રસિંહ કંચવા મહામંત્રી શ્રી લાલપુર તાલુકા. કિશોરભાઈ દેવ મોરારી અને શાંતિભાઈ કુબાવત બંને મિત્રોને કઈ આવી જાઓ અહીંયા. રવિન્દ્રસિંહ કંચવા મહામંત્રી લાલપુર પધારો ને બાપુ.
હા બાપુ હા આવો ને બાપુ, સાલ ઉડાડીને સન્માન કરે છે. જોરદાર તાળીઓ તો વગાડો ભલામણ, કે આવો તમે અમારા ભેગા ગાંધીનગરમાં, હમણાં કેવી તાળીઓ વાગે છે. હા હવે બાપુ તમારી બધો ખેલ જોવાનો હે. હોય માર્ગમાં કેરી પડી, 2 જણા ભાગ્યા જેપી, કેરી પડી દો, 2 જણા દોડ્યા, પાછા દોડ્યા એને લીધી નહીં, લીધી બીજા 2, બોલો, પાછી લીધી એને ખાધી નહીં, ખાધી બીજા 2, પાછી ખાધી નહીં એને માર ખાધો નહીં, ખાતો બીજા 2, માર ખાતો એ રોયા નહીં, બોલો રોયા બીજા 2. આ રાજકારણ કેવું અદભુત છે. આ કેરી પડી હતી, પગ દોડ્યા, પગ તો કાંઈ કેરી ઉપાડી ન હોય કે હાથે ઉપાડી, દોડ્યા એને લીધી નહીં, લીધી બીજા 2, હાથે કેરી ઉપાડી, પાછી હાથ કાંઈ ખાઈ ન શકે ને, ખાધી બીજા 2, ખાધી કેને ખબર મોટાઈ. હવે કેરી તમને ખબર ને હોય એ કાંઈ અસ્તિરીએ કોકની હતી, 2 જલાવ્યો, ખાધી કેને ખબર મોટાઈ, મોટાઈ માર ખાધો ને ખાધો કે ને ગાલે, પાછો માર ખાધો એ રોયા નહીં, રોયા બીજા 2, કોણ ખબર આખું. આ રાજકારણ એવું છે કે મેં સમજાય નહીં, એવું અદભુત. પણ આવા સુકાન જ્યારે સંતોના હાથમાં આવે ને એની બહુ મજા છે, કારણ કે આગળ પ્રણાલિકામાં આ હતા. આ તમે બાપુ ડાયરો તો અમારા ફેરા બહુ હતા, એટલે એની 2-3 વાતો કરશું. કારણ કે વજે છે 1815 ધણી આમ ઘોડા માથે બેસીને બાગડતા ધુમાપડે ઘોડું જતું હતું, અને મોર આગળ એમ કહેવાય જેપી કાળિયાટ હરણ દોડ્યું જાય. હવે કાળિયાટ હરણ જતું હતું ને બહેનું એવું અહીંયા ગઢવી ભેહું ચારે, અને આમ બરાબર હરણ ને એ ફરંગટી ખાઈને જમણી બાજુ વરી ગયું. બોલો ને બાપુ, વિપુલભાઈ આમાં તમે મને દેખાણ આવતા રહ્યો ને, પહેલા ઉપર આવતર બાપા. હા વિપુલ, હા મારો પરમ મિત્ર છે, અને એને એ કુંભાર ભગત છે ભલામણા, પ્રજાપતિ ભજન એને વારસામાં છે. હિરણભાઈ છે મારા, 2 ને હું તો કહું આવતા જ રહ્યો ને ભાઈ. આજ આનંદ, આજ રતિ બાપુને આંગણે ભલામણા આનંદ જ કરવો હે, એવો ગુણિયલ એ સાધુ છે આપણા. એ બરાબર જે બી બહેનું એવું હો કે આમ જો જે રસ્તામાં વણાક આવે ને પછી રસ્તે ચડવું નહીં અઘરું હો. દરબાર ગોટે ચડી ગયા, પણ એને આમ સામે ઘટવી દેખાણા, દરબાર હું કઈ ભૂલા પડે ને તો ઘટવીને બાવણું ચાલ લેવું, એ તમને લગભગ આડા રસ્તે ન જવા દે. અને કીધું પાછા વળો દરબાર, તો કા હા ભાઈ હું ચારો છો કે આ હરણ જાતું જોયું, આ જોયું. એ કે કવિરાજ ક્યાં માર્ગે ગયું? ગઢવીએ દુઆમાં કીધું કે એ માર્ગ પાપ કરતા પાછો વળી જા અને ધર્મ કરવા ધા, વજા માર્ગ 2 છે કે તને ફાવે એમણો જા. પણ કે કવિરાજ હરણ કેમણું ગયું? કે પાપી હોય ધર્મી હોય સ્વર્ગે સીધાવ્યા, અને પાપી નરકે ગા, વજા માર્ગ 2 વડાક તને ફાવે એમણો જા. અને 1815 ધણીને 2 દુઆમાં લાઈટ થઈ ગયો કે હરણ ગયું માર્ગ પાપનો છે, અને આ જમણો માર્ગ છે એ ભાવનગર જાય છે, એ પુણ્યનો છે. સમજા ધર્મ કર્યું એ સ્વર્ગે સીધાવ્યા, પાપી નરકે ગા, વજા કે માર્ગ 2 વડા તને ફાવે એમણો જા. અને 1815 ધણી નક્કી કરી લીધું કે ભાવનગર જવાય. અને એ જાતા જાતા 1815 ધણીએ એ કવિરાજની સાક્ષીમાં લખી દીધું કે હું તો શું, પણ હવે કદાચ અમારી આવતી પેઢીએ આ 1815ની અંદરથી કોઈ કાળિયાટ હરણનો શિકાર નહીં કરે. સાહેબ એ આ 2 દુઆની અંદર લખાઈ ગયું. એટલે દુઆની અંદર પણ એવી તાકાત પડી છે કે 2 વખત મોઢામાંથી વાહ વાહ નીકળી જાય, વાહ કટવી. એટલે એવું વરણ છે. તો હવે આપણે પાછા ભજન તરફ જાય, અને હવે ડાયરો આમ થોડુંક આ ગામ માઠું વરસ દેખી ગયું એવું લાગ્યું જેપી મને. તમે લોટકું વરણ છો, આમ હરેરો જ નહીં, પણ કલાકાર બળાકાર દેખો પડે હો વીજળી. એટલે હા બાપુ, શું નામ તમારું મિત્ર? પ્રતાપસિંહભાઈ બાપુના દીકરા ભાઈ હિરણભાઈનું સાલો ઉડાડીને સન્માન કરે છે. મિત્રો એ ઉભા રહ્યો, 2 એમ ક્યાં ભાગા ભાગ કરો, આ ઉતાવળા ભારી, આ જુવાની આવ આ વાંધો આમ જો ધડબડાટી ભારી બોલે. હા બાબુ થાક ઉતરી ગયો ને.
તો બાપુને આપણે કંઈ શૈલેષ બાપુ પછી વિપુલભાઈ અહીંયા ભજનનો આનંદ આપણે કરાવશે. તો શૈલેષ બાપુને કહું કે મને મોજ આવે એવા સુંદર મજાના ભજનો લઈ આવે, કારણ કે હજી 2 મિનિટો બંધા બાકી. એટલે મિત્રો શૈલેષ મહારાજને જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ. આવે છે શૈલેષ મહારાજ.